હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. હવે આપણે એક નવી રેસીપી બનાવવી હોય, નવું શાક. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું, પછી તેમાં આપણે હિંગ એડ કરીશું. ત્યારબાદ ડુંગળી એડ કરીશું. લીલી ડુંગળીના પાન હોય તે પણ આપણે એમાં એડ કરી દઈશું. બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ બરાબર રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ હળદર પાવડર એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં ટમેટું એડ કરી દઈશું. ત્યારબાદ ચટણી પાવડર એડ કરીશું. પછી થોડી વાર આપણે શાકને ચડવા દઈશું. ધાણા જીરું પાવડર પણ આપણે એમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ બધું જ મિક્સ થઈ જાય. ત્યારબાદ થોડી વાર ચડવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં વટાણા એડ કરી દઈશું. વટાણા એડ થઈ જાય ત્યારબાદ કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને મારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.